નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ બાળગૃહમાં આશ્રય લઈ રહેલ બાળક નામે રોહિતનું સંસ્થાનું કાઉન્સેલિંગ દ્વારા કાઉન્સેલિંગ કરતા બાળક પહેલા રામાઘાટા ગામ ઉજ્જૈન મધ્યપ્રદેશ ખાતે એક બાબા પાસે રહેતો અને તેના પરિવારમાં કોઈ નથી તેવું જણાવતો હતો. પરંતુ અવારનવાર સંસ્થાના કાઉન્સેલર દ્વારા કાઉન્સેલિંગ કરાતા બાળક બેઈંગામ તાલુકો બરખેરા શાહગઢ જિલ્લો સાગર મધ્યપ્રદેશનો વતની છે તેવું જણાવેલ હતું. જે તારીખ 7 ઓગસ્ટ 2023ના બાળક ઘરેથી શાળાએ જવા માટે નીકળ્યો હતો અને શાળાએ ન જતા બાળક દલપતપુરા મધ્યપ્રદેશથી બસમાં બેસીને સાગર જિલ્લામાં ગયેલ અને સાગર જિલ્લાથી ટ્રેનમાં બેસીને ગામ રામઘાટા ઉજ્જૈન ગયો હતો. ત્યાં મહાકાળીના મંદિર પાસે કોઈ બાબા પાસે આશરે 2 માસ રહ્યો હતો. બાબા અવારનવાર ભીખ મંગાવતા હોવાથી બાળક ત્યાંથી નીકળી ટ્રેનમાં બેસી ગયો હતો અને તારીખ 1 ઓક્ટોબર 2023ના રાત્રે 12:30 કલાકે રેલવે સ્ટેશન પાલનપુર ખાતે રેલવે પોલીસને મળ્યો હતો, જેથી તેઓ કાળજી અને રક્ષણ અર્થે બાળગૃહમાં આશ્રય અર્થે સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકના ફિંગર આધારે બાયોમેટ્રિક કરાવી બાળકનું આધાર કાર્ડ અપડેટ કરેલ અને બાળ કલ્યાણ સમિતિના સહકારથી ઓનલાઈન ગામની માહિતી સર્ચ કરી બાળકના ગામના સરપંચનો મોબાઈલ નંબર મળેલ અને સરપંચ સાથે સંકલન કરી બાળકના પરિવારનું બાળક સાથે વિડીયો કોલિંગ કરવામાં આવ્યું હતું, જે દ્વારા તેના માતા પિતા બાળકને પોતાના ઓળખી ગયા હતા. તેમજ તારીખ 5 એપ્રિલ 2024ના રોજ તેના માતા પિતા સાથે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ બાળગૃહ પાલનપુર ખાતે આવી પહોંચતા તેના પરિવારમાં કૌટુંબિક પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું.